ભગવાન સ્વામિનારાયણ. સૌ સંતો સૌ હરિભક્તોના ચરણોમાં વંદન સાથે જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીની આજ્ઞા થઈ અને એમણે કહ્યું કે સ્વામીનો જે પ્રસંગ છે એ તું તારા જ શબ્દોમાં તે અનુભવ્યો છે તો તું જ કે તો વધારે સારું. તો સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનું કે આ મને કહેવાનો લાભ આપ્યો. તો આની શરૂઆત થઈ હતી 2011થી. જોગી સ્વામી જ્યારે ધામમાં પધાર્યા ત્યારે હું સ્વામીની સેવામાં નહોતો, પણ સ્વામી સાથે જોડાયેલો. અને 2012 જાન્યુઆરીમાં સ્વામી સાથે સેવામાં જોડાયો. અને જોડાયા પછી સ્વામી ક્યારેક ક્યારેક ઉદાસ રહેતા, પણ કારણ કહેતા નહીં. સ્વામીને પૂછું તોય કહેતા નહીં. એમ કરતાં 2012માં ઓગસ્ટ મહિનામાં સ્વામી એકવાર મને કહ્યું કે મને જોગી સ્વામી જ્યારથી ગયા છે ત્યારથી જરાય ગમતું નથી. એટલે સ્વાભાવિક છે કે મને થયું કે સ્વામીને ઘણીવાર એવું લાગતું હોય. પણ ત્યારે પછી એમણે મને કીધું કે હું કે જોગી સ્વામી ધામમાં ગયા ત્યારથી મહારાજને પ્રાર્થના કરું છું કે મારે હવે રહેવું નથી. એ શબ્દો બહુ આઘાતજનક હતા, કારણ કે હજી થોડા જ મહિના થયા સ્વામી સાથે સેવામાં જોડાયો અને આવા શબ્દ આવે. એટલે સ્વામીએ મને કીધું તું પણ કે મહારાજને મારી માટે એક પ્રાર્થના રૂપે માળા કર કે મહારાજ મને તેડી જાય. સ્વામીને કીધું સ્વામી હું એ કઈ રીતે કહી શકું, હજી સેવામાં જોડાયો છું અને એક સેવક તરીકે આ રીતે મારાથી કેમ કહેવાય. તો કે સેવામાં રહેવું હોય તો તું આ કર. બહુ એમણે મને મનાવ્યો. ત્યારે સ્વામીને મેં એક પ્રોમિસ માગ્યું એમની પાસેથી કે સ્વામી હું આપના માટે તમે કહો છો એટલે માળા કરું, પણ આપ મને એક પ્રોમિસ આપો કે જે દિવસે તમે ધામમાં જશો ત્યારે મને કહીને જશો. સ્વામી ત્યારે કંઈ બોલ્યા નહીં. 3 દિવસ પછી સ્વામીના રૂમમાં જે ગોપીનાથજી મહારાજ છે ત્યાં મને લઈ ગયા, ઊભો રાખ્યો અને બોલ્યા મહારાજની સામે ઊભા છીએ અને પ્રોમિસ આપું છું જ્યારે જઈશ ત્યારે તને કહીને જઈશ. પણ જેમ જેમ દિવસો જતા જાય એમ ક્યારેક ક્યારેક સમય એમને એટલી બધી ઉદ્વેગતા આવી જાય, ઘણું રડે કે મહારાજ મને હવે ગુરુકુળમાં કોઈ સંતોને તેડી જાવ એ પહેલાં મને લઈ જજો, મારે હવે જોગી સ્વામી વગર નથી ગમતું. સ્વામીનો પૂછતો કે સ્વામી આવું સમજમાં નથી આવતું. સ્વામી કે જ્યારે કે મોટાની સદગુરુની ખોટ એવી વર્તાય એ કે તને નહીં સમજાય કે આ ખોટ શું હોય છે, પણ મને કે બસ હવે નથી ગમતું. એમ કરતાં કરતાં શ્રીહરિ સ્વામી ધામમાં ગયા ત્યારે સ્વામી ખૂબ રડ્યા કે મહારાજ મેં તમને કીધું હતું કે મને લઈ જાઓ, એની જગ્યાએ તમે શ્રીહરિ સ્વામીને લઈ ગયા. ગોવિંદ સ્વામી ધામમાં ગયા ત્યારે ખૂબ રડ્યા. હોસ્પિટલમાં હતા ત્યારે મહારાજને પ્રાર્થના કરતા કે મહારાજ કોઈને લઈ જાઓ, ગોવિંદ સ્વામીને તમે ન લઈ જાઓ, મારું આયુષ્ય એમને આપી દો પણ એમને રાખો ને મને લઈ જાઓ. પણ મહારાજ ગોવિંદ સ્વામી ધામમાં લઈ ગયા ત્યારે રડ્યા. એમ કરતાં કરતાં પુરાણી સ્વામી માંદા જ્યારે જ્યારે પડતા ત્યારે ખૂબ ગોપીનાથજી મહારાજના ચરણ પકડીને રડતા કે મહારાજ તમે એમને રાખજો, મને લઈ જાઓ, મારી જ અરજી સ્વીકારો. પણ એ થયું નહીં. એમ કરતાં કરતાં પુરાણી સ્વામી ધામમાં ગયા ત્યારે ખૂબ ભાંગી પડ્યા. અને જ્યારે ભાંગી પડતા ત્યારે ઘણીવાર સ્વામી જોતો આખી આખી રાત બાલ્કનીમાં ફરતા રડતા. અને એમ કરતાં કરતાં સમય જતો ગયો. અને સ્વામી આ છેલ્લે રામનવમીનો જ્યારે દિવસ આવ્યો 27 માર્ચ શુક્રવારે રામનવમીનો ઉત્સવ પૂરો થયો. ઉત્સવ પૂરો કરી આવી માધવપ્રિય સ્વામીને મળ્યા. એ મળીને સ્વામી રૂમમાં આવ્યા અને દરરોજ રાતે સૂતા પહેલાં સ્વામી જે ગોપીનાથજી મહારાજ છે, બધા સંતો, ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, જે બધી મૂર્તિઓ છે બધા એમ પગે લાગે, દર્શન કરીને પછી સૂવે. ગોપીનાથજી મહારાજ આગળ ઊભા રહ્યા. ઊભા રહીને દર્શન કરી 2 મિનિટ જેવું થયું છે, 2 હાથ ઊંચા કરીને ગોપીનાથજી મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય બોલતા બોલતા અચરજકારી હરિસ્મૃતિનું પ્રકરણ બોલતા બોલતા મહારાજને દંડવત કરવા લાગ્યા. સાથે દંડવત કરી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને ફોટો છે ત્યાં દંડવત કર્યા. પછી શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી ફોટો છે ત્યાં દંડવત કર્યા. હું ત્યાં ઊભો ઊભો જોતો જ તો. એમ કરીને પછી આસને બેઠા
અને એટલા રાજી હતા. હું ત્યારે કંઈ બોલ્યો નહીં, પણ થોડા સ્વસ્થ થયા પછી પૂછ્યું મેં, સ્વામી શું થયું? સ્વામીએ મારો હાથ લીધો, જોરથી તાલી પાડી અને બોલ્યા, આટલા વર્ષોની અરજી આજે મહારાજે સ્વીકારી. ત્યારે એમના આંખમાં જે રાજીપો હતો, અંદરથી મને એક આનંદ હતો કે એમની ઈચ્છા પૂરી થાય છે, પણ એક બીક લાગી ગઈ. થોડી વાર સ્વામીને પૂછ્યું કે સ્વામી મહારાજ ક્યારે તેડી જવાના છે? એટલે કે હજી કેવું કે ન કેવું મને કીધું નથી, પણ ખાલી કીધું છે કે તમે તેડી જશો, અરજી સ્વીકારી લીધી છે, અમને સંભાળો, બીજું કાંઈ કરવાનું નહીં, નવો સંકલ્પ કરવો નહીં. બીજે દિવસે સ્વામીએ રૂમને બધું અમારી પાસે સાફ સફાઈ કરાવી અને એકાદશીના દિવસે સવારે મને વાત કરી કે આજથી જમવાનું બંધ. એવું બોલ્યા ત્યારે કીધું, સ્વામી કેમ આમ અચાનક જમવાનું બંધ? એટલે કે કાલ સવારે કે ગઈકાલે એટલે આગલે દિવસે સવારે સ્વામી પૂજા કરતા ત્યારે અમને એવો સંકલ્પ થયો કે મહારાજ આ દેહથી જેટલું કરવાનું હતું આપની સેવા, એ બધી સેવા કરી. હવે આ દેહથી તમારી કાંઈ સેવા નથી કરવી તો આ દેહને મારે ધ્યાન નથી રાખવું. પણ તરત પછી વિચાર્યો કે મહારાજે સંકલ્પ કરવાની ના પડી જ નવો, એટલે તરત કીધું કે જો આવું ન હોય તો તમે જેમ કહો એમ. તો મહારાજે એટલું કીધું, અન્ન મૂકી દેવું, જળ ધીમે ધીમે છૂટી જશે. એટલે અને ત્યારે પછી એ કીધું કે મહારાજે કીધું છે કે 27 તારીખે એપ્રિલ મહિનામાં એકાદશી દિવસે બપોરે તેડી જશે, પણ કહેવાની ના પાડી. એટલે સંતોને કે કોઈને ત્યાં કીધું નહોતું કે સ્વામી જમતા નથી. એમ કરતાં કરતાં ધીમે ધીમે પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો. ત્યારે 12 દિવસે રાતે પૂછ્યું મેં, સ્વામી આપ તો એક ઉપવાસે કરી શકતા નથી કારણ કે શરીર નબળું, એટલે તો ત્યાં ભૂખ નથી લાગતી આપને? એટલે કે આ 2 દિવસમાં કે પૂંજા ડોડિયાનો પ્રસંગ મને સમજાઈ ગયો કે એમણે ગોપાળાનંદ સ્વામીનું કીધું હતું કે માએ અન્ન છોડ્યું નથી, છૂટી ગયું છે. એમ મહારાજે છોડાવી દીધું છે, છોડ્યું નથી. પણ કે દુઃખ એ થાય છે કે મારા લીધે એમને કષ્ટ પડ્યું, પણ કે હશે મહારાજની જેવી ઈચ્છા. એમ કરતાં કરતાં દિવસો જાય. માધવપ્રિય સ્વામી, બાલ સ્વામી, સંતો ખૂબ ચિંતા કરતા, સ્વામીને મનાવતા, મને ફોન ઉપર ખબર અંતર પૂછતા. પણ જેમ જેમ તિથિ જાય, 13નો દિવસ આવે ત્યારે પૂછે કઈ તિથિ છે? મેં સ્વામી 13 થઈ. એટલે કે આટલા વર્ષો ગયા પણ આટલા હવે દિવસ જતા નથી. અમાસને દિવસે રાતે પૂછ્યું કઈ તિથિ છે? તો કીધું અમાસ છે. કે હજી અમાસ જ થઈ. અને 21 તારીખે રાતે 10:30 ત્યાં સુધી બધું વાતચીત કરે, સંતો આવે તો બધા વાતચીત થાય, બધું બરાબર હતું. 21 તારીખે રાતે 10:30 બસ એક જ તાન ઉપાડ્યું. કાંઈ પણ પૂછો માથું હલાવે અને એટલું જ કે જવું છે, જવું છે. બસ આખી રાત સૂતા નહીં. અને મને કે મને તો કે ના પાડે છે, તું કે આગ્રહ કર કે તેડી જાય. સ્વામીને સમજાય કે સ્વામી હવે જે 5 જ દિવસ છે, પણ તોય કે જવું છે. આખી રાત સૂતા નહીં. સવારે ઉઠ્યા, ડૉક્ટર પરાગ સાહેબ છે તો એમને મેં બોલાવ્યો કે તમે સમજાવો સ્વામી થોડા આરામ કરે. તો એ કંઈ માને નહીં, બસ જવું છે, જવું છે, જવું છે. એમ કરતાં કરતાં બપોર થઈ તો એ જ તાન, આરામ નહીં, માથું હલાવ્યા કરે ને જવું છે. 1:30 વાગે મેં હાર્દિક સેવામાં છે અને કીધું હતું કે બહાર કોઈ હરિભક્તો ભજન કરતા હોય ને બોલાવો, વંદોનો પાઠ કરીએ સમૂહમાં તો કંઈક સ્વામી આરામ કરે. તો 5 હરિભક્તો બેઠા તે આવ્યા અંદર, વંદોનો સમૂહમાં પાઠ કર્યો. ત્યારે સ્વામીએ જોડે જોડે હાથ ઊંચા કરી વંદોનો પાઠ કર્યો, ધૂન કરી. તે 2 થી 3 વાગ્યા સુધી તે ભજન કર્યો. 3 વાગે ઈશારો કર્યો તો બધાને બહાર જવાનું કીધું. 3 થી 4 પાછું એનું એ જવું છે અને માથું હલાવ્યા કરે. 4 વાગે ત્યારે એકદમ શાંત થઈને દરરોજ બેઠા હોય ને અડધી આંખો ખુલ્લી હોય એ રીતે બેઠા શાંતિથી. અને 4:30 થવા આવ્યા છે ત્યારે મને કીધું કે મને ઊભો કર. હવે સ્વામીને છેલ્લા 3-4 દિવસથી ઊભા કરવા હોય તો અમે 2 જણ ઊભા કરીએ ત્યારે ઊભા થતા નબળાઈને લીધે. પણ ત્યારે મને કીધું મેં સ્વામી બપોરે જ આપણે ખુરશીમાં બેઠા હતા, થાકી ગયા હોય તો અત્યારે બેસો. એ કે ના ઊભો કર, ઊભો થવું જ છે. મેં તો અનિલ ભગતને બોલાવો, અમે 2 તમને ઊભા કરીને બેસાડીએ. કે ના એકલો કર, હું થઈ જઈશ. એટલે બહુ આગ્રહ કર્યો એટલે મેં સેટ ટેકો દીધો, ઊભા થયા. બપોરે બેસાડ્યા હતા ગોપીનાથજી મહારાજની સામે જ, એટલે ખુરશી ત્યાં જ હતી.
સ્વામીને ત્યાં ખુરશીમાં બેસાડ્યા અને મને ત્યારે કીધું કે આપણે નવી જનોઈ ને કંઠી મૂકી છે લેતા હોય. અંદરના રૂમમાં જઈ ફટાફટ નવી જનોઈ કંઠી લઈ આવ્યો અને મને કે તું પહેરાવી દે. જનોઈ ખોલતો ત્યાં કે જનોઈ મને જ દઈ દે, હું પહેરી લઉં. એમણે જનોઈ બદલાવી, કંઠી બદલાવી, જૂની કંઠી જનોઈ મને આપી કે ખીચા મૂકી દે. પછી કે કંકુની ડબ્બી લઈ આવે. કંકુની ડબ્બી લઈ આવ્યો. મને કે એમણે ડબ્બી ખોલી કે ચાંદલો કર. ચાંદલો કર્યો. એમણે મને અંગૂઠાથી ચાંદલો કર્યો. પછી કે ગોપીનાથજી મહારાજની આરતી ઉતાર. રોજ અગરબત્તીથી આરતી ઉતારતા એવી રીતે આરતી ઉતારી. છેલ્લી કડી આવી ત્યારે મને કે લાવ મને આપ. છેલ્લી કડી એમણે આરતી ઉતારી. મેં અગરબત્તી ભાઈ સ્ટેન્ડમાં મૂકી. મેં કહ્યું સ્વામી દંડવત કરું. કે દંડવત નથી કરવા, સમય નથી. અને હાથ ઊંચો કર્યો અને જોરથી જય સ્વામિનારાયણ બોલ્યા. હાથ નીચે થઈ ગયો, મસ્ત કામ થઈ ગયું. તરત હાર્દિકને અનિલ ભગતને બૂમ પાડીને બોલાવે. પછી સંતો બધા આવે. પણ સ્વામીના એક શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. એના 3 વર્ષ પછી દરરોજ સ્વામી પૂજામાં 3 સંકલ્પ કરતા. એક તો કે કોઈ દિવસ વૃદ્ધાવસ્થાની પીડા ન દેશો, માંદગીનો ખાટલો ન દેશો, અને અંતકાળે માખણમાંથી જેમ મોવાળો નીકળે એમ દેહ છોડાવજો. મહારાજે 3 સંકલ્પ એમના પૂરા કરાવ્યા. સૌ સંતોના ચરણોમાં ખૂબ ખૂબ આભાર કે એમણે અમને ત્રણેયને સ્વામીની છેક સુધી સેવાનો લાભ આપ્યો. અને છેલ્લે એટલું કહીશ કે સ્વામીની સેવા દરમિયાન કોઈ સંતો હરિભક્તોનું ક્યાંય દિલ દુભાવ્યું હોય તો અમને ત્રણેયને માફ કરજો, રાજી રહેજો.